કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહમાં તેનો આ ખૂબ અગત્યનો વિડીયો છે. આ અગાઉ આપણે 1 થી 4 વિડીયો વર્તમાન પ્રવાહના બનાવેલા છે. આ 5મો ભાગ છે અને આગળ જતા આના ભાગ નવા આવતા રહેશે. તમે કોઈ પણ સરકારી પરીક્ષા આપતા હોય, ફક્ત ટાટ એસ કે ટાટ એચએસ જ નહીં, તમે સરકાર માન્ય કોઈ પણ પરીક્ષા આપતા હોય ને તો એ પરીક્ષાની અંદર આપણને આ પ્રશ્નો કામના છે. શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન કંઈક આવો છે અને એ પ્રશ્ન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. શું છે? 3 દિવસીય રાજ્ય સ્તરીય ઈંટખોરી મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો? તો જવાબ આવશે ઝારખંડ. ઝારખંડની અંદર આ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સામાયિક કયું છે? બાલ સૃષ્ટિ. આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો રેશિયો છે 1:30. એનો મતલબ કે એક શિક્ષકે 30 વિદ્યાર્થી હોવા જોઈએ અથવા એ 30 વિદ્યાર્થીએ એક શિક્ષક. આગળ, વિશ્વની પ્રથમ હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈસીટી ની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે બેંગલુરુ એટલે કે બેંગ્લોરની અંદર. આગળ, ગુજરાત રાજ્ય શાળાના પાઠ્યપુસ્તક મંડળ કયા એક્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું? જો એક્ટ પૂછે તો કયો? સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860. કયા રાજ્યને નક્સલ મુક્ત રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો જવાબ આવશે બિહાર. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો છાપવાનું કામ કોણ કરે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. લોરેન ડાઉન કઈ ટીમના ખેલાડી છે જેમણે નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે ન્યુઝીલેન્ડ. કઈ ટીમ? ન્યુઝીલેન્ડ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે? તો જવાબ આવશે 21 ફેબ્રુઆરી. ક્યારે? 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. નંદોર વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડની અંદર આ અભયારણ્ય આવેલું છે. ગુણાત્મક પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણમાં કઈ સમસ્યા નડતરરૂપ છે? તો આપેલ તમામ કઈ ત્રણ? તો એક તો ભૌગોલિક પરિસ્થિતિ, બીજું આદિવાસી બોલી અને ત્રીજું અપવ્યય. આ ત્રણે એના માટે જવાબદાર છે. કોપીલી હાઇડ્રો પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ આવશે આસામ. આસામની અંદર આ પ્રોજેક્ટ છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કેટલી ભાષામાં પાઠ્યપુસ્તકો બહાર પાડે? તો કુલ 8 ભાષામાં. કેટલી? 8 ભાષામાં પાઠ્યપુસ્તકો બહાર પાડવામાં આવે. વર્ષ 2026 CEO ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો હતો? તો સુબોધ ગુપ્તા. કોને? સુબોધ ગુપ્તા. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી કોણ? તો હરમનપ્રીત કૌર. કોણ છે? આપણી ઇન્ડિયન ટીમના કેપ્ટન. અહીંયા આપણો આ જે 5મો વિભાગ હતો એ પણ પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે કરંટ અફેરની અંદર ભાગ 6 જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. અને જો તમને PDF જોઈતી હોય તો આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન ડાઉનલોડ કરજો, જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આભાર.